નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજનો આ વિડીયો એવા વ્યક્તિઓ માટે બનાવવાનો છે કે જે લોકો યુટ્યુબમાં કામ કરે છે અને ક્રિએટર છે. અલગ અલગ ચેનલો ઉપર અલગ અલગ કેટેગરીના વિડીયો બનાવે છે અને લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો બનાવીને પોતે પોતાની ચેનલ ઉપર અપલોડ કરે છે. એના માટેનો આજે આ ખાસ વિડીયો છે. હું જો કે આ વિડીયો બનાવતો નથી, પણ આજે યુટ્યુબમાંથી એક નવું અપડેટ આવ્યું છે ને, એટલે આ વિડીયો બનાવું છું બધાની જાણ ખાતર, કે જે લોકો ક્રિએટરો જે છે એ લોકોને ખબર નથી તો એને ખબર પડે કે આ કેવું અપડેટ આવ્યું છે. યુટ્યુબમાં લોકો અત્યારે રાતને દિવસ મહેનત કરતા હોય, ઘણા અલગ અલગ કેટેગરીની ચેનલો બનાવીને પોતે પોતાની ચેનલ ઉપર વિડીયો અપલોડ કરતા હોય છે, લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો. પણ આજે હમણાં 2 કલાક પહેલાં જ એક એવું અપડેટ આવ્યું કે પહેલાં જે ચેનલ મોનેટાઈઝ થઈ જતી 4000 કલાકનો વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર છે, જે મોનેટાઈઝ થઈ જતી હતી એ હવે 1 ફેબ્રુઆરી 2027થી 1000 સબસ્ક્રાઈબર અને 8000 કલાકનો વોચ ટાઈમ જોશે તો જ ચેનલ મોનેટાઈઝ થશે. વોચ ટાઈમ ડબલ કરી નાખ્યો છે યુટ્યુબે અત્યારે. જે 4000 કલાકે પહેલાં ચેનલ મોનેટાઈઝ થતી એ ચેનલ હવે 8000 કલાકે મોનેટાઈઝ થશે. એટલે જે લોકો યુટ્યુબ પર કામ કરે છે એના જાણ ખાતર હું અત્યારે આ વિડીયો બનાવું છું કે એ લોકોને માહિતી મળી રહે, જેને ખબર નથી. અને લોકો બિચારા રાતને દિવસ યુટ્યુબમાં મહેનત કરતા હોય છે, માન અપમાન સહન કરીને ટાઈટ તડકો વેઠીને વ્લોગ બનાવતા હોય છે. અલગ અલગ કેટેગરીના, કોઈ કુકિંગની ચેનલ બનાવતા હોય, કોઈ વ્લોગની બનાવતા હોય, કોઈ એન્ટરટેનમેન્ટની બનાવતા હોય, કોઈ શોર્ટ વિડીયો બનાવતા હોય, કોઈ લોંગ બનાવતા હોય, કોઈ લાઈવ સ્ટ્રીમ કરતા હોય. પુષ્કળ મહેનત કરતા હોય છે રાતને દી વિડીયો બનાવવા માટે. પણ એક આઘાતજનક સમાચાર યુટ્યુબે અત્યારે બધાને આપ્યા છે. ખરેખર બહુ આઘાત લાગે એવી વાત છે, કારણ કે ડબલ ટાઈમ કરી નાખ્યો. 4000 કલાકમાં 4000 કલાકનો વોચ ટાઈમ ભેગો નહોતો થતો એક વર્ષની અંદર, 365 દિવસની અંદર. એ હવે ડબલ કરી નાખ્યો. તો 4000 કલાક નહોતા થતા તો 8000 કલાક હવે કેવી રીતના થશે? લોકો ખૂબ મહેનત કરે છે, પણ હવે મહેનત છે ને બહુ કઠિન થઈ ગઈ છે. લોઢાના ચણા કરતાં પણ કઠણ થઈ ગઈ છે. પહેલાં લોઢાના ચણા જેવી મહેનત હતી, હવે એના કરતાંય પણ સખત થઈ ગઈ છે. કારણ કે 365 દિવસમાં 1000 સબસ્ક્રાઈબર કરવા અને 4000 કલાકનો વોચ ટાઈમ કરવો એ નહોતો થતો. એની બદલીમાં હવે ડબલ કરી નાખ્યો, 8000 કલાકનો વોચ ટાઈમ કરી નાખ્યો. તો 8000 કલાકનો વોચ ટાઈમ કેવી રીતના ભેગો થાય એક વર્ષમાં? એટલે જે મહેનત કરે છે યુટ્યુબમાં એના માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાણકારી છે. એટલા માટે અત્યારે મેં આ વિડીયો બનાવું છું. લોકો ઘણી મહેનત કરે છે 5 પૈસા કમાવા માટે અને બીજાને માહિતી પહોંચાડવા માટે ઘણી મહેનતો કરતા હોય છે. પણ યુટ્યુબે કંઈક મોટા આઘાત આપ્યા છે કે હવે બહુ કઠિન થઈ જાય યુટ્યુબમાં કામ કરવું. એટલે હવે જો કામ કરવું હોય તો છે ને વિડીયોની ક્વોલિટી બહુ સારી બનાવવી પડશે. વાયરલ વિડીયો થાય એવી ક્વોલિટીના વિડીયો બનાવવા પડશે, તો જ યુટ્યુબમાં ટકી રહેવાશે. બાકી યુટ્યુબમાં ટકવું હવે બહુ કઠિન થઈ ગયું છે. કારણ કે એક વર્ષમાં 8000 કલાકનો વોચ ટાઈમ ભેગો કરવો એટલે કોઈ નાની વાત ન કહેવાય. 4000 કલાક નહોતા થતા, એ હવે 8000 કલાક કેવી રીતના થાય? એટલે ઘણા અત્યારે જો સંગીતના વિડીયા બનાવે, ભજનના વિડીયા બનાવે, શોર્ટમાં અત્યારે લોકો બહુ કામ કરે, શોર્ટના વિડીયા બનાવે. શોર્ટમાં અપડેટ કેવું છે? આ તો મેં લોંગ વિડીયાની જ વાત કરી. શોર્ટ વિડીયોમાં અપડેટ છે, પહેલાં 90 દિવસની અંદર 10 મિલિયન વ્યૂઝ આવતા ત્યારે શોર્ટમાં ચેનલ મોનેટાઈઝ થઈ જતી. એની બદલીમાં હવે એમાંય ડબલ કરી નાખ્યા. 20 મિલિયન વ્યૂઝ આવશે 90 દિવસની અંદર, ત્યારે શોર્ટમાં ચેનલ મોનેટાઈઝ થશે. આવું અપડેટ બંનેમાં આવ્યું છે, શોર્ટમાં અને લોંગમાં બેયમાં.
10 મિલિયન વ્યૂઝ નહોતા થતા શોર્ટમાં, એની બદલીમાં હવે એમાં ડબલ કરી નાખ્યા, 20 મિલિયન વ્યૂઝ આવશે 90 દિવસની અંદર, ત્યારે જ એની ચેનલ મોનેટાઈઝ થશે. અને લોંગમાં 1000 સબસ્ક્રાઈબર અને 8000 કલાકનો વોચ ટાઈમ જોશે. આ અપડેટ અત્યારે આપણને લગભગ 5-6 મહિનાનો સમયગાળો છે. અત્યારે બીજી 1 ફેબ્રુઆરીથી 1 ફેબ્રુઆરી 2027થી આ નવો નિયમ લાગુ પડવાનો છે. એટલે જે કોઈ ક્રિએટરો યુટ્યુબમાં કામ કરે છે એ લોકો પાસે હજુ 5-6 મહિનાનો સમય છે. 5-6 મહિનાની અંદર કોઈ પણને પોતાની નવી ચેનલ મોનેટાઈઝ કરવી હોય તો વિડીયોની ક્વોલિટી ઉપર ખાસ ધ્યાન આપે અને સારી રીતે વિડીયો બનાવે, લોકોને પસંદ આવે એવા. તો આ 5-6 મહિનાની અંદર પોતે જે નવી ચેનલો ચાલુ કરી છે અને જે નવી ચાલુ કરવાના છે એ લોકો 5-6 મહિનાની અંદર મોનેટાઈઝ કરી શકશે. બાકી 1 ફેબ્રુઆરી 2027 પછી 8000 કલાકનો વોચ ટાઈમ જોશે ચેનલ મોનેટાઈઝ કરવા માટે. અત્યારે જૂના નિયમ પ્રમાણે થઈ જશે 1 ફેબ્રુઆરી 2027 સુધીમાં. જૂનો જે નિયમ છે 4000 કલાકનો વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબરમાં, એમાં ચેનલ મોનેટાઈઝ થઈ જશે. અને શોર્ટમાં 10 મિલિયન વ્યૂઝ અને 90 દિવસની અંદર 10 મિલિયન વ્યૂઝ હોય 4-5 મહિનાની અંદર 1 ફેબ્રુઆરી સુધીમાં, તો એ લોકો પણ પોતાની ચેનલ શોર્ટમાં મોનેટાઈઝ કરી શકશે. બાકી 1 ફેબ્રુઆરી પછી ડબલ થઈ જાય ટાઈમ પર બરોજ શોર્ટમાં અને લોંગમાં બંનેમાં. એટલે આ ખરેખર બહુ આઘાતજનક સમાચાર કહેવાય. યુટ્યુબે એક આંચકો આપેલો કહેવાય ક્રિએટરો માટે. ક્રિએટરો બિચારા બહુ મહેનત કરે છે રાતને દિવસ પોતે વિડીયો બનાવવા માટે, પણ હવે નવા ક્રિએટરો માટે લોઢાના ચણા થઈ ગયા છે. તો આટલા માટે જ આ બનાવ્યો. જો કે હું આ ટાઈપના વિડીયો તો નથી બનાવતો, પણ આ એક આ નવું અપડેટ બહુ મોટું આવ્યું એટલે મને એમ થયું કે જે નવા ક્રિએટરો છે એ લોકોને જાણ થાય અને ખબર પડે, એટલા માટે આજે આ નાનકડો વિડીયો બનાવ્યો છે. જો તમને પસંદ આવ્યું હોય, માહિતી ગમી હોય, પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય શ્રી કૃષ્ણ.